શિયાળિયાની વાહે કૂતરા ધોળ્યા એક દી ધબધબાટી બોલી અને શિયાળિયું જે ભાગ્યું તો એ જમાનામાં રંગારા ખાયડું કરતા. હા, અલગ અલગ રંગના કપડાં રંગારા ખાયડું કરતા. એ ખાયડમાં શિયાળિયું ઉલડીને પડી ગયું પણ લોટકો ને જોંટ મારીને નીકળી ગયું, કૂતરાઓના હાથમાં ન આવ્યું, જંગલમાં ગયું. પણ બન્યું એવું, બધાએ શિયાળીએ એને જોઈને ભાગવા માંડ્યા, બધાય જનાવર ભાગવા માંડ્યા. કારણ કે આ રંગારાની ખાયડમાં જે પડ્યું ને તે નોખા નોખા કલર બધાય ભેગા થઈ ગયા હતા. એ કલરવાળું શિયાળિયું થઈ ગયું. નાઈટ બીન ભાગી. જે જંગલના પશુ પંખી જોવે શિયાળિયાને અને ભાગે. પછી આને એમ થયું કે નાઈટને વાત કરું, કે નાઈટને વાત કરું. એટલે હળવે 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 શિયાળિયાની પડખે ચડ્યું. એ કે ભાઈ તમે લોકો મારાથી બીઓમાં, હું તમારી જ નાઈટનું છું, પણ કે અમારી નાઈટમાં આવો બાપ દાદે કોઈ દી કલર ન હોય. 2-3 તો બૂઠા શિયાળીને લેવાય કે આ દાદાને 71 વર્ષ થયા, જોયું કોઈ દી નાઈટનું આવું? અરે કે હું ખોટું બોલું કોઈ દી? સત્ય વાત છે, હું તમારી નાઈટનું છું, પણ કે આવો કલર કે ભાઈ તમે સાંભળો ખરા, કલર તો હારા નીકળી જાય તાણે. એક દી કે નોખું પડી ગયું નાઈટથી, એમ થયું ગામના પાદર બાજુ ફડો મારી આવું. શું કરે હોલા બધાય ગામના કૂતરાના અંતે. મૂળ કૂતરાને શિયાળિયાને ડખો વર્ષો પહેલાંનો. પહેલાં કૂતરા સીમમાં રહેતા હતા ને શિયાળિયા ગામમાં રહેતા હતા. એમાં એક દી પાદરની નદીએ બધા ભેગા થઈ ગયેલા. એટલે કૂતરા ભલે વનમાં રહેતા હતા, જંગલમાં રહેતા હતા, પણ સમજણાને ખરા ને આ લોકો ગામમાં ઘરે ઘરનું ખાઈને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલા શિયાળિયા. કારણ કે ઘરે ઘરનું ખાવું એ ચર્ચા થઈ નદીએ. એ કે ભાઈ હવે અમે તો અમારી પેટીયું સીમમાં વહી ગઈ અને કે જો હમણાં લગ્નગારો આવે છે ને તો આ વખતે સમૂહ લગ્ન અમારે ગામમાં કરવા છે, 15 પૂરતા તમે જો સીમમાં વહ્યા જાવ ને આટલું અમારું કામ કરો તો જિંદગીમાં તમારો ઉપકાર નહીં ભૂલી. શિયાળિયા ફૂલાણા કોઈ વાંધો નહીં, તમે તમારે પધારો, કાલે અમે ખાલી કરી દઈ, રાતે 9 વાગ્યા અમારી નાઈટ સીમમાં વહી જાય, તમે તમારા ગામમાં પધારો. તો શિયાળિયા ગયા સીમમાં, કૂતરા ગામમાં આવી ગયા. લગ્ન ગાળો તો પતી ગયો, બધું પૂરું થઈ ગયું, પણ શિયાળિયાને હજી સુધી માર બેટા જવાબ નથી દીધો. હજી પાદરમાં જો ગામડામાં શિયાળિયા 6-7 વાગે ને સાંજના, એટલે એની પાછામાં ઉવા એમ કે તમે બધા ઉવા જાઓ, અહીં અમે આવી. આ કે હપ હપ બહાટી બોલે. એ કે ભાઈ હું કે પાદરમાં નીકળ્યો ને એમાં કૂતરા વાહે ધોળ્યા અને ભાગવા ગયો. હવે તમને ખબર છે કે આપણી નાઈટ ભાગે પછી એને ધ્યાન ન હોય કેમના જાય, કે રંગારે ખાઈડમાં પડી ગયો, આ તો ગઈટાના પૂન કે ઝોંટ મારીને નીકળી ગયો. એટલે હા એ કલર છે, પણ કે તમારાથી આખા જંગલના જનાવર બીવા જ જોઈએ. એક કામ કરો, હળવે હળવે તમે ભય ફેલાવો, સિંહને દીપડાવને કહો જંગલમાં નવા રાજા ચૂંટાઈને આવ્યા છે, હવે કાંઈ કોઈની ખોટી લુખાગીરી નહીં હાલે આ જંગલમાં. બધાને બીવડાવોને પૂનમે મિટિંગ રાખો અને આપણી નાઈટનો વાળ વાંકો ન થાય એવું કરી દો. પછી ક્યાં વાંચે તો ઓલા હું જાણે કે આપણે બીક ગઈ એમ. આપણો ઘરનો રાજા ગમે ત્યાં કારી રાતે ફોન મારો ઉવા તોય આવી જાય કે અહીંયા. એને હળવે હળવે જંગલમાં વાત કરી, સિંહને દીપડાને વાઘને વરુને બધાને, હાથી જેવા જનાવરને વાત કરી કે નવા રાજા ચૂંટાઈને આવ્યા છે, પૂનમે મિટિંગ રાખી છે. પૂનમનું અંજવાળ્યું, એ અંજવાળામાં બધાએ ભેગા થયા અને ઊંચા પાણા ઉપર શિયાળિયું બેઠું. એ કે હવે સિંહને એને કે ભાઈ આ તમે ગમે ત્યારે ગમે એના મર્ડર કરી નાખો જમવા માટે, એમ ન હાલે. ઠીક છે તમે 3 દી એકાદું હરણ મારો એનો વાંધો નહીં, પણ આડે ચડી નહીં. અને શિયાળિયાની નાઈટને તો કાંઈ નહીં કહેવાનું. અરે કે કોઈ વાંધો નહીં, કે જો આમાં દર પૂનમે મિટિંગ થાય, બધાને હાજર થવાનું. કાંઈ પણ વાઘ ગુનાવીના કોઈ ઉપર ઘા થયો પંજાનો તો પછી મજા નહીં આવે. અરે કે ભાઈ છે એવું નહીં થાય, ન થાય એમ નહીં, કાન ખોલીને સાંભળી લેજો. આ હું ન બોલ્યો હારો, શિયાળિયાને પાવરના પાર ન રહીએ બોલો. પછી તો એ બધા આ લોકો શિયાળિયું કે એમ કરે, નવો રાજા ચૂંટાણો છે ને એમ બધે ધબધબાટી બોલી. પછી જે શિયાળિયું રંગારાની ખાઈડમાં પડી ગયું હતું ને રાજા થઈ ગયું ને, એને વિચાર આવ્યો. એ કે કોઈને ખબર નથી, નાઈટને ખબર છે શું ઘટના બની. એટલે નાઈટ રોજ આ મિટિંગ હોય તો એ આગળ બેસી જાય છે ને, આ ધંધો કરવા જેવો નહીં, નાઈટ શેટી હારી. એ બધા મિટિંગ પૂનમે ભેગી થઈ, આગળ શિયાળિયા બેઠા હતા. તો શું કે આવડું આ રંગારાવાળું શિયાળિયું ખબર? એ કે ભાઈ એમ ન હાલે, ભલે તમે
જે હોય તે આપણે તમને ઇજ્જત કરી માન આપી બરાબર, પણ અહીંયા સભામાં ક્રમવાઇઝ બેહવાનું. પહેલાં સિંહ બેહે, વાઘ બેહે, દીપડા બેહે, પછી હાથી બેહે, હરણ બેહે, પછી તમારે બેહવાનું, અને પછી લોકડા બેહે, અને પછી કે મોરલાન પોપટને એ બધા હવની રીતે બે ગમે તેમ ચલાવી ન લેવાય. ચાલો ચાલો પાછળ વૈયા જાઓ. અને નાઈટ ખીજાણી, આને કોણ તૂણતું હતું? આ તો આપણે સગાવી દીધું છે. નવો રાજા આવ્યો નામને તેમને બીજા એકબીજા. હું નહોતો કહેતો તું રહેવા દે, આ ખોટા પગાહે ચડી જાવ. તે જ ફૂલાયો લે કાઢ્યા ને વાહે, અહીંયા ચોઈટું નવો રાજા આવ્યો, નવો રાજા આવ્યો. તે વાહે કાઢ્યા ને એમાં આખી શિયાળીની નાઈટ ખાર ખાઈ ગઈ. અને પછી બીજે દી સિંહને કીધું ભાઈ રાજા બાજા કાંઈ નથી, અમારું છે હોય કે તમારો કલર જો એનો એ કલરની વાત જ તમને કરી. શાંતિ રાખો. એ પાણા ઉપર બે સભ્યતા છે બેહવાની, ત્યાં જ લોહીના સંસ્કારની ખબર પડી જાય. તમને રાજા એવું લાગે, તમને ખાતરી કરાવવી હોય ને તો આ પૂનમે મિટિંગ ભરાય અને અમે અમારી ભાષામાં રોવા માંડી એટલે એનાથી રોવાઈ જાય. એ હુકા હુકા મનસે બોલો કે હુકા બોલે તો ભૂકા કાઢી નાખી. હા ને પૂનમે ભાઈ મિટિંગ ભરાણી હો. હા કર્યા બધાને ભેગા. વાહે શિયાળીઓને બેહાડ્યા ને તો વાહેથી ઉપાડ્યું શિયાળીઓએ. હુકા હુકા, હે કોણ સભામાં ખલેલ કરે છે, અવાજ બંધ કરો. પણ એક આયરે આખી નાઈટ બોલીને હુકા હુકા, આ બેઠું તું એ શિયાળિયાથી બોલાઈ ગયું હુકા હુકા. હાવજ બે પંજા માર્યા ને ભૂકા કાઢી નાખ્યા. બોલો. હા ઘણી વાર એવું થાય છે, માણસ જેને લઈને આગળ આવે ને એને જ વાહે રાખવાની કોશિશ કરે, પછી એના એ જ કે ભાઈ તમે ધારો એવું કાંઈ નથી, પાછા હતા નિયન આવી જાય. બોલો. આપણે મહેમાન આવે ને એમ પશુ પંખીમાંય મહેમાન આવે, કાગડામાંય મહેમાન આવે. બોલો. હા દિલ્હી દરબાર ભરાણો હતો ને એમાં બિરબલને દિલ્હી સમ્રાટે પૂછેલું કે આપણા ગામમાં કાગડા કેટલા? કે કાગડા 1500. બોયલા ભેગો જવાબ આપી દીધો. કેટલા કાગડા? 1500. એ કે કદાચ ઓછા થાય તો એ કે તો કદાચ બહાર ગામે ગયા હોય, કદાચ કે વધારે થાય તો કે કોઈ મહેમાન ન આવ્યા હોય, કોઈ વય વિશાળ માટે આ છે બીજું ત્રીજું. બોલો. હાજર જવાબી બિરબલ હતો. હા બિરબલની બુદ્ધિ તમે જો ઇતિહાસના પાને વખણાય. એ કાગડો શહેરમાંથી ગામડામાં ગયો ને, સિટીનો કાગડો ગામડે ગયો એના હગાને ન્યા, તે 2 રાત રોકાણો અને ગામડાના કાગડાને કે હાલ હાલી કે રાજકોટ આનંદ આવશે. ઓલો કે ભાઈ હવે મારાથી નીકળે નહીં, સવારે કે કાલથી હરાજ બેસી જાય. કે હરાજ તો ન્યાય આવે, થોડું તમારા ગામમાં જ હરાજ આવે. અને મોટા તું આવ્યું તો ખરો, શેરનું હરાજ કોઈ દી ખાધું? 32 ભાતના ભોજન. એ કે એ થાબડીને બરફીને જાંબુન માલ પવાન આખી ડીશ મૂકી જાય. એ કે પાણીનો કટોરો મૂકી જાય ને આ તો કે હજી એની ખીર ઉલાળે છે ને કાગ કાગ કરી. શહેરમાં જ કે બહાટી બોલે છે કે તું આવ્યો તો ખરા. અને તું જો હરાજ પૂરા થાય નોરતા આવે, મોટા નોરતા જો રાજકોટના ધબધબાટી બોલે, ડિસ્કો દાંડિયા નાન તે નાય કે ગામમાં તો હજી ઓલો મૂકો જ ગાતો હોય છે ને. ઓલો રીત રિવાજનો ફેર કરીને. હા એક ભાઈ તો કોકની ઘોડી ચોરીને લઈ આવ્યો હતો, તે વાડીએ રાખી દીધી, બહાર તો કટાય નહીં. તે 15-20 દી થયા પછી વેચવા કાઢી કે આપણે ઘોડી લીધી છે ને હવે વેચી નાખવી છે. ને એમાં એક ગરાગ આવ્યો કડકા કંપની. મેં સાંભળ્યું છે તમે ઘોડી વેચવાના છો? કે હા મારે લેવી છે. અને આ લેગ્રાન આમ અપટુડેટ લુગડાને અપટુડેટ આમ વ્યવસ્થિત બૂટને. તો કે ઘોડી બહાર કાઢી. કેટલા રૂપિયાની કિંમત? કે 80,000માં દેવી છે. એ બરાબર છે, મારે થોડી ચાલ જોવી પડશે એમ કરીને પગરખા કાઢી નાખ્યા. એટલે કરતણીએ પગરખા જોયા કે ઘોડી આપો મને. આપી એને એમ કે પગરખા ત્યાં પડ્યા છે. તે ઘોડી માથે બેયની એડી મારી, તે બહાટી મારી ઘોડી ગઈ. ગયો આવ્યો નહીં. પછી તો આને એમ થયું કે આપણે ચોરીને લઈ આવ્યા હતા તો આપણે આ બૂટ તો મળ્યા આપણને, બૂટ પહેરીને હાલતો થયો. બોલો. તો ગામમાં કોઈએ કીધું એ કે ઘોડી આપી દીધી. કેટલામાં દીધી? ભાવમાં. એ કે તમે કોઈ દી ભાવમાં દીધો ને, કાંઈક ઉપરિયા મણ તો લીધું હોય? કે ઉપરિયા મણમાં પગર ખાલી થા ને.
હજી વાત કરતા હતા ને ત્યાં સરપંચની 2-4 જણા નીકળ્યા ને બૂટ જોઈ ગયા. એલા કે મારા બૂટ તું ગામમાં મિટિંગમાં આવ્યો તો બૂટ પહેરવા આવ્યો તો મિટિંગમાં? અરે કે પણ આ ઘોડીનો દીકરો ક્યાં થાય? સરપંચે 3 ધોકા નાખ્યા નરામાં, 2 પગ ભાંગી નાખ્યા. હું ઓલો જે ઘોડી લેવા આવ્યો તો એ સરપંચના બૂટ પહેરીને એ આ બૂટ મૂકીને ઘોડી લઈને વયો ગયો. એ ટાંગા ભાંગી નાખ્યા. એનો ભાઈ વાત કરતો હતો કે મોટા એ ઘોડી તો દીધી પણ પછી સરપંચે માર્યો, 2 પગ ભાંગી ગયા. તે બગલની 2 ઘોડી આવી, 1 ઘોડી ગઈ ને 2 ઘોડી આવી. હવે કે એ કેદી નીકળે એ નક્કી નથી. ગામડામાં એક જણો રિક્ષામાંથી ઉતરીને ગોળનો ડબ્બો ખંભે મારીને હાલ્યો જતો હતો. તો એના ગામનો જે એક જણો હામો મળ્યો, કે ગગજી ગોળનો ડબ્બો લીધો? કે હા લીધો ને. કેટલા રૂપિયામાં આવ્યો? એ કે 200 રૂપિયામાં. એ કે તો મોંઘો પડ્યો કહેવાય. કેમ? એ કે કાલે હજી હું 250નો લઈ આવ્યો. ગગજી કે તે તો રોકડા દીધા છે ને? કે હા. કે તો મારે સસ્તો પડ્યો, હું તો ઉધારી લઈ આવ્યો છું ને. દેવાય છે દઈશ ને એનો ને એનો ગોળ ખાઈને ગળદા મારીશ. આને કોણ સમજાવે? હા, હોન્ડા લઈને એક જણો નીકળ્યો ને બજારમાં, પોલીસ વાળે રોક્યો, ઊભી રાખ, 50 રૂપિયા આપી દે. પણ કે સાહેબ મેં કાંઈ ગુનો નથી કર્યો. કે ગુનો તો કોઈ દી ન કરો એટલે દંડ નહીં કરવાનો. અમારે અમુક કેસ લખવા જ પડે. એમ તમે કહો એમ ન ચલાવી લેવાય. બોલો એમને એમ 50 રૂપિયા લીધા. જેલમાં એક કેદીને પૂર્યો હતો ને, તો કેદી કોટડીમાં જારી પકડીને ઉભેલો હતો. સવારમાં 9:30 વાગ્યે જેલર સાહેબ ને 2-3 અધિકારીઓ એ વાતો કરતા હતા. જારી પકડીને ઊભો કે શું સવારમાં બધા ભેગા થયા છો? જેલર સાહેબ કે તને ખબર નથી 11 વાગે તને ફાંસી આપવાની છે? તો ઊભો કે તો એના કરતાં મરી જવું સારું. એ તો ફાંસી દે ને મરી જ જવાનું હોય ને. હા, ત્યાં કાંઈ થોડું ગુલાબ જાંબુ આપીને તને પાછું હેઠો ઉતારી લે. એક દિવસ એક ભાઈના મિત્રના બા ગુજરી ગયા. તો એને એમ થયું કે ગુરુવાર છે, સારો વાર છે, તો લોકાએ જીવું, ખરખરે જીવું. તે સફેદ કપડાં પહેર્યા, બહાર નીકળતો હતો ને મહેમાન આવ્યા. કારણ કે મહેમાન અને મોત ગમે ત્યારે આવે. મહેમાન આવ્યા પછી જવાય નહીં, રોકાઈ ગયો. મહેમાન રાત રોકાણા. એને એમ થયું કે હવે સવારે આ મહેમાન જાય પછી જેવું. સવારમાં ઉઠીને ચા પીતો, છાપું વાંચ્યું. આમ છાપું ખોલ્યું ને ત્યાં તો ઓલા ભાઈના બાપુજી ગુજરી ગયા. ત્યાં બા કાલ ગુજરી ગયા, બાપુજી આજ ગુજરી ગયા. હવે 2 ખરખરા હારે કરવાના રહ્યા ને. એમ તે મહેમાન વયા ગયા. પછી ગયો સફેદ લુગડા પહેરીને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ કે ભાઈ બા ગુજરી ગયા એ મેં વાંચ્યું છાપામાં, મને એમ થયું કે આજને આજ જેવું. એટલે હું કાલ જ આવતો હતો પણ મેં કપડાં બદલી અને બહાર નીકળવાની તૈયારી કરીને ત્યાં મહેમાન આવ્યા એટલે મારાથી ન આવવાનું. અને સવારમાં ઉઠીને છાપું વાંચ્યું તો બાપુજી ગુજરી ગયા. બા તો ઠીક બીમાર હતા ને ગુજરી ગયા. બાપુજીને અચાનક શું થયું? તો બાપાનો છોકરો કે બા ગુજરી ગયા ને એના હરખને રોકી ન શક્યા. અમે એમ તો થોડીક વાર કીધું કે અગાસી ઉપર જઈને દાંત કાઢી આવો, ગયા નહીં ને એમાં હરખનો ડૂમો ભરાઈ ગયો ગળે. હા કે 80 વર્ષે નિવૃત્ત થયા ત્યાં ઈ ગુજરી ગયા. કેવા લાડ લડાવ્યા બોલો. ટ્રેનમાં અમે હૈદરાબાદથી આવતા હતા. એક ભાઈ એવડી મોટી ફાંદ, એવું જાડું શરીર, 2-3 વાર મારા ડબ્બામાંથી નીકળ્યા. મેં કીધું શેઠ કેમ તમે થોડી વાળે નીકળો છો? મને કે ભાઈ મારે ઉતરવું હતું, એ સ્ટેશન વયું ગયું, એના પછી 2 સ્ટેશન બીજા વહી ગયા, ઉતરાતું નથી. મેં કીધું કેમ? મને કે આ ફાંદ મોટી ને પગથિયા દેખાય ને હજી એકાદું પગથિયું ઉતરું ને ત્યાં ટ્રેન ભાગે ઉપડે. તો પછી મેં વળી સલાહ આપી. મેં કીધું હવે આ વખતે તમારે આગળ જે સ્ટેશન આવે ને એ સ્ટેશને પાછા પગે પાઇપ પકડીને ઉતરી જઈજો. મને કે એ કરવા જેવું લ્યો. વળી એ સ્ટેશન વહી ગયું તોય મારા ડબ્બામાં નીકળ્યા. મેં કીધું તમે આ ગયું એ સ્ટેશને ઉતર્યા નથી? મને કે ભાઈ પાછા પગે ઉતરવાની ટ્રાય કરી, 2 પગથિયા ઉતરી ગયો, એક જ પગથિયું બાકી હતું ને ટ્રેન જરાક ચાલુ થઈ ત્યાં 3 જુવાનિયા જોઈ ગયા. એ કે શેઠ ચડી નહીં હગે, લઈ જાઓ. પાછો ખેંચી લે. હવે મેં કીધું હવે જ્યાં ટ્રેન રાત રોકાય ત્યાં રોકાઈ જજો ને, એની ટ્રેન પાછી જાય ને ત્યાં છોકરાઓને કહી રાખજો હું ઉતારી લઈએ આ મુદ્દાને. એવા અમુક જાડા થઈ ગયા છે, એની વાત જવા દો. અમદાવાદમાં એક ભાઈ શ્રીખંડ લેવા ગયો ને, મહેમાન આવ્યા હતા. તે શ્રીખંડ લઈને ઉતાવળમાં જતો હતો. અત્યારના ફેશની યુગ. તે એક છોકરી, હવે તો તમે જુઓ કોલેજમાં છોકરીઓ મોજા પહેરી લે હાથના ખંપા સુધી,
આંખે કપડાં બાંધતા હોય, મોટું આખું દેખાય નહીં, ખાલી બે આંખું જ તગતગતી હોય. તે મોટરસાઇકલ લઈને ચોકમાં ભટકાણા, છોકરી પડી ગઈ, હાથ પાડે પણ આને લીવર જ મારી દીધું. તો કે એના ઘેરે જઈને મહેમાનને બધા બેઠા હતા ને એની ઘરવાળી કે કેમ આટલી ઝડપથી આવ્યો? અરે કે એક છોકરી ભટકાણીને પછી ઊભો રહો ડખા થાય એટલે મેં તો કે દાબી જ મૂક્યા. કે ત્યાં તરત મોબાઈલમાં ફોન આવ્યો, પપ્પા હું ભટકાણી છું. ક્યાં? અરે કે તમે જ પાડીને વહી ગયા હોન્ડામાં. ત્યાં ખબર પડે કે આપણાને લગાડીને વહી આવ્યો. હું બોલું હાલો હાલો કે લઈ જાઓ જટ, શીખન પછી ખાઈ જાઓ, આ ફ્રેક્ચર થઈ ગયા એનું કાંઈક કરો. હા, માણસને અટાણે ફેશનનો યુગ તો તમે જોવા જેવો આવ્યો. ગીરનું જંગલ બનાવી ન હગાય, કુદરતી જ હોય. આ 2 વીઘા જમીન લઈને એક લાઈનમાં તમે નાળિયેરીને ચીકુને આંબાને વાવો, એ ફાર્મ બની શકે. ગીરનું જંગલ નહીં. ગીરના જંગલમાં જાઓ, મોજના તોરા છૂટી જાય. આડે ચડ હોય, ધારું ને ટેકરા ને હોંકરા ને, તોય તમને મજા આવે. શું કામ? ઈશ્વરે સર્જેલું છે. પ્રકૃતિના ખોળે તમે બેઠા છો એટલે તમને મજા આવે. જંગલ હોય ને ત્યાં મંગલ હોય, અને ફાર્મ હોય ત્યાં 2 ફાર્મ હોય. હા, વગડામાંથી તમે નીકળો ગામડાના, તમને એમ થાય માલધારી કોઈ ભરવાડ બકરા ચારતો હોય કે આ 30-35 બકરા લઈ અને હું આ વગડાની માલિપા બેઠો, આની જિંદગીની મજા શું? પણ એ તો તમને એમ લાગે છે કે એ હેરાન થાય છે. એ માલધારી હેરાન નથી થતો, એ પ્રકૃતિના ખોળે જીવન જીવે છે. એ 30-35 બકરા ચરતા હોય, એ કોઈના શેઠા ઉપર બેઠો હોય અને એ પછેડીને આમ ભેંટ વાળી અને ગરવા ગિરનાર હોરઠની ધરતીમાં ડોકિયું કરતો હોય અને કાળો કાળની વાતોને હંગરીને બેઠો હોય. એ ગરવા ગિરનારને દુઆની માલિપા એ ભરવાડ મોજથી લડાવતો હોય કે ધરતી હોરઠ જગ જૂની, ગઢ જૂનો ગિરનાર, હાવજડા હેંજળ પીએ એના નમણા નરને નાર. કારણ કે એ પ્રકૃતિના ખોળે જીવે, એ હેરાન નથી થતો. કોઈ ખેડૂ વાળીએ પાણી વાળતો હોય ને આકાશ માર્ગે પ્લેન નીકળે તો કદાચ એમ થાય કે આને કેવો જલસો હોય છે. તો એવો વિચાર ન કરવો. એમાં બેઠા હોય ને એને કોઈક દીક પૂછી લેજો કે કેવો જલસો. હા, તમે જે વાળીએ પાણી વાળતા હોય ને જે તમે ભડકા કર્યા હોય, તાપણા કર્યા હોય ને જે તમને મજા આવે ને એ એસી પ્લેનમાં નથી આવતી. શું કામ? આ પ્રકૃતિના ખોળે છે. ઈશ્વરી વૈભવમાં તમે જીવો છો અને ઓલા આપણે ઊભા કરેલા વૈભવની માલિપા આપણે જીવીએ છીએ. એટલે તફાવત એટલો, એક બાપાને છોકરાઓએ પૂછ્યું કે આ 4 એકર જમીન છે બાપુજી, આપણે આ જમીન આપી દઈએ, બીજો કાંઈક ધંધો કરી. ત્યારે એ અભણ બાપાએ એમ કીધું હતું, છોકરા સમજું કે બેટા એ વાત તમારી સાચી, અહીં મારી પાસે બેહો. એટલે 3 છોકરા બાજુમાં બેસી ગયા અને બાપાએ માંડીને વાત કરી કે આ 4 એકર જમીન છે એ તમે વેચવાની વાત કરો છો ને? કે હા બાપુજી. કે શું છે? કે કાંઈક આપણે બીજું પ્લાન કરી, કાંઈક કારખાનું કરી, કાંઈક ધંધો કરી, કાંઈક દુકાનું કરી તો બધા હચવાઈ જાય. ત્યારે બાપાએ એક વાત કરી કે તમારે કરવું હોય કરજો, પણ મારી એક વાત સાંભળી લ્યો. શું? ત્યારે ગામડાના અભણ બાપા પોતાના દીકરાઓને કહેતા હતા કે 4 એકર જમીન છે ને, ખેડી ખાવ ને 4 પેટી એમાં વહી જાય. હા, બાકી તમારે કદાચ 4 કરોડ રૂપિયા આવશે ને 4 એકરના, તો 4 પેટી સુધી રહે નહીં. છોકરા તરત પગે લાગ્યા હતા કે બાપુજીની વાત સાચી છે, કારણ કે આને ખેડીને ખવાય. ધરતી નીત નવેલડી, કિનકિન પૂરી આસ, કેતા રાણા રમ ગયા અને કેતા ગયા નિરાશ. આ ધરતી માથે તમે જુઓ, કંઈક ભૂપતિ આવી ગયા મોર ધ્વજને માંધાતા જેવા. ધરતી કોઈની થઈ નહીં અને થાહે નહીં. ધરતી તો ફરતી રહે, ના ફરે ઈમાન, મેરી મેરી કરકે મર ગયે હિન્દુ ઓર મુસલમાન. ધરતી તો ફરતી રહે, ના ફરે ઈમાન. માણસની ઈમાનદારી છે ને એ પેટી સુધી કોઈ દી ફરે નહીં. પણ માણસની પ્રકૃતિ કેવી જુઓ, ઢોર કરતા 2 જ. ઢોર એક જગ્યાએ છેતરાય ને ત્યાં પછી જીવે ત્યાં સુધી ન જાય. તમે ગામના ચોકમાં 10 જણાએ ભેગા થઈને નાળાલી આવીને બળદને પાડી અને કોઈશનો ડામ દીધો હોય, એ બળદ જીવે ત્યાં સુધી એ શેરીએ ન નીકળે, પછી ક્યાં વાત. હા, અને માણસને તમે જુઓ, રોજ છાપામાં વાંચે છે કે હોનું ધોવાના બાને ગઠિયા બીજું નકલી બટકાવીને વયા ગયા તોય ધોવા દે. બોલો, અમારે ઉજાળવું નથી, ઉજાળવું ભાઈ. ભજન સાંભળો ને, હોનાને લાગે નહીં કાટ, સંસારી મનવા હોનાને લાગે નહીં કાટ. તો હોનાને કાટ ન લાગે ધોવરાવવાની શું જરૂર? લુગડા ધોઈ નાખો ને આઈથી.